નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતી ધોરણ 3 એમાં આજે આપણે નવો પાઠ ભણવાનો છે કીડી હતી કે હાથી હશે। સરસ મજાનો નવો પાઠ છે કીડી હતી કે હાથી હશે। તો પહેલા આપણે એમાં સુંદર મજાનું એક ગીત છે તે ગાઈશું કે ઝાડની સાથે દોસ્તી મારે, ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, પાનની સાથે દોસ્તી, હર્ષ ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, હર્ષ ભર્યા પંખીઓના ગાનની સાથે પણ મારે દોસ્તી છે। દરિયા સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંટા સાથે દોસ્તી। કે આભા બનેલા આ શેરડીના સાઠા સાથે મારે દોસ્તી, કે આભા બનેલા શેરડીના સાઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે, કોડી સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે, કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની આ હોડી સાથે દોસ્તી, આ રંગ રંગના જે કાગળ છે એની સાથે પણ મારે દોસ્તી છે। મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, મારા ઘરના બધા ભાઈ બહેન સાથે મારે બધા ભાઈ બહેન સાથે પણ મારે સરસ મજાની દોસ્તી છે। કે મારે બધાની સાથે દોસ્તી છે અને હું બધાની સાથે રમું છું, એવું સરસ મજાનું આપણને આ કાવ્યમાં સમજાવવામાં આવેલું છે કે મારે નદી સાથે દોસ્તી છે, મારે પહાડ સાથે દોસ્તી છે, મારે આ પક્ષીઓના ગાન સાથે પણ દોસ્તી છે, કે મારે આ જે પક્ષીઓ ગાન ગાય છે એની સાથે પણ મારે સરસ અને સુંદર મજાની દોસ્તી છે। બરોબર, તો હવે આપણે સરસ અને સુંદર મજાનું જે કાવ્ય ગાયું અથવા તો ગીત ગાયું, હવે આપણે પાઠની શરૂઆત કરીશું કે કીડી હતી કે હાથી હશે। કે અરે ભાઈ, કીડી હતી કે હાથી હશે? હવે ક્યાં કીડી હશે ને ક્યાં હાથી હશે? કહો જોઈએ, ક્યાં કીડી હશે અને ક્યાં હાથી હશે? ખબર છે તમને બધાને? નથી ખબર ને? ચાલો હું તમને લોકોને કહું છું, બરોબર ને? એવી સરસ મજાની વાર્તા આપણે સાંભળવાની છે કે કીડી હતી કે હાથી હશે। તો ચાલો, કે એક ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહેતા હતા। હાથીનું નામ શું હતું? ચંદુ હતું, અને કીડીનું નામ શું હતું? તો કે ટીકુ હતું। તો એ બંને મિત્ર હતા અને જંગલમાં રહેતા હતા। બંને ખૂબ વાતો સાથે કરે અને તડાકા મારે, કે બંને વાતો ના જાણે તડાકા મારે એવું કરતા હતા। કે એક દિવસ કંટાળ્યા, પોતે રોજે રોજ વાતો કરી કરીને એક દિવસ બંને કંટાળી જાય છે। તો પોતે કહે છે કે એ ચંદુ, કીડી ચંદુને કહે છે કે એ ચંદુ, ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી ગઈ છું। એ એમ કહે છે કે ભાઈ ચાલ ને આજે આપણે કંઈક રમત રમીએ, આમ વાતો કરી કરીને તો હું કંટાળી ગઈ છું। તો હાથી કહે છે કે ચાલ ચાલ, તને કોણે ના પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા માટે। અરે, હાથી અને કીડી કુસ્તી રમે તો કીડીનું શું હાલ થાય? તો કીડી તો દબાઈ જ જાય અને મરી જાય। તો ના રે ના, અરે ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે? તારી જોડે કોઈ દિવસ કુસ્તી રમાય? ચાલ આપણે થપ્પો રમીએ, થપ્પો। એને શું કીધું કે અરે ચંદુડા, તું કેવી મજાક કરે છે કે તારી સાથે કોઈ દિવસ કુસ્તી રમાય? મારે તો તારી સાથે શું રમવું છે? થપ્પોદા રમવો છે।
ચંદુ છે એ થપ્પો રમવા માટે તૈયાર થઈ જાય છે. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહી ગયો. ટીકુનો વારો આવ્યો તો ટીકુએ દાવ દીધો કે પોતે એક પહોળું મોટું ઝાડ જોઈ તેની પાછળ સંતાઈ જાય છે, તેની પાછળ ઊભો રહી જાય છે. તો ઝાડની પાછળથી શું હાથી ન દેખાય? દેખાય જ ને. તો કીડીબેન બોલે છે, એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવું કરી અને પોતે ચંદુલાને શોધવા નીકળે છે. એમ કહે છે કે હું તને શોધવા આવું છું. હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પોતે એને શોધવા જાય છે તો થાય છે કેવું કે ઝાડ નીચે ચંદુ તો દેખાઈ જાય છે. અરે એમ કહે છે કે અરે ચંદુ તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે. એ શું કહે છે કે અરે તે આવડું મોટું પહોળું ઝાડ તો શોધ્યું પરંતુ તારી સૂંઢ અને તારી પૂંછડી તો બંને મને દેખાય છે. તો એટલે તારો થપ્પો. ચંદુનો થપ્પો એમ કરી કીડીબેન તો હરખાઈ જાય છે કે ચંદુ એને ફટાફટ મળી ગયો. એટલે એ ખૂબ જ રાજી થઈ જાય છે. હવે કોનો વારો આવશે? હવે કીડીબેનનો સંતાવાનો વારો આવે ને. તો ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા માટે આંખ મીચી અને ઊભો રહે છે. એમ કહે છે, ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે નહીં? પોતે 1 2 3 4 5 એમ કરી 10 સુધી ગણવા લાગે છે અને કહે છે, એ હું આવ્યો. અને ચંદુ છે એ ટીકુડીને કહે છે કે હવે હું આવું છું. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ક્યાં સંતાઈ ગઈ? ઝાડના પાન નીચે. ચંદુએ આંખો ખોલી આજુબાજુ જોયું. આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય નહીં. કારણ કે ટીકુ ક્યાં સંતાઈ ગઈ હતી? કે ઝાડના પાન નીચે. એ તો થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી સૂ કરતો પવન ફૂંકાયો. પોતે થાકી અને હાંફવા લાગે છે. એની સૂંઢમાંથી સૂ કરતો પવન ફૂંકાવા લાગે છે. તેથી બધા પાંદડા ઉડી ગયા. સૂ કરતો પવન એની સૂંઢમાંથી ફૂંકાવા લાગે છે અને બધા પાંદડા ઉડવા લાગે છે. તો પાંદડા ઉડી ગયા. એમાં એવું થયું કેવું કે જે કીડી પાંદડાની નીચે સંતાણી હતી એ કીડીવાળું પાંદડું પણ ઉડી ગયું. કીડીવાળું પાંદડું પણ ઉડી ગયું. અરે હું મરી જઈશ, બચાવો બચાવો. તો કીડીબેન તો અવાજ કરવા લાગ્યા. એનું નામ હતું ટીકુબેન. એટલે ટીકુબેન તો અવાજ કરવા લાગ્યા કે અરે હું મરી જઈશ, મને બચાવો બચાવો. આમ કરી અને ચંદુભાઈ તો ફટાફટ બોલે છે કે ટીકુડીનો થપ્પો. શું કહે છે? ટીકુડીનો થપ્પો. હવે થયું કેવું કે એકવાર ચંદુ હારી ગયો અને એકવાર ટીકુ હારી ગઈ ને. તો થોડું પાણી પી અને બંને ફરી રમવા લાગે છે. થોડું પાણી પીવે છે અને બંને ફરીથી રમવા લાગે છે. હવે આ વખતે ચંદુએ પોતાની બુદ્ધિ વાપરી. શું કર્યું? પોતાની બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પોતાના પૂંછડીમાં કાન સંકોરી બેસી ગયો. કે મોટા મોટા ગોળ પથ્થરો હતા. એ પથ્થરોની વચ્ચે એની પૂંછડી અને એના મોટા કાન બંને સંકોરી અને બેસી ગયો. જાણે કે કોઈ પથ્થરો જ જોઈ લો. કે જાણે તમને ખબર ન પડે. કારણ કે હાથી તો કાળો જ હોય અને પથ્થર પણ કાળા જ કલરના દેખાતા હોય. એટલે તમને ખબર ન પડે કે તમને સમજાય નહીં હાથી છે કે પથ્થર છે. એટલે પોતે એના જે કાન અને પૂંછડી છે એને સંતાડી એની પાછળ બેસી ગયો. ત્યાર પછી હવે ટીકુબેન બોલે છે, એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે? હું આંખું ખોલું છું. હવે બરાબર સંતા જેવો. હું કીધું કે હવે આ વખતે તું બરાબર સંતાઈ જજે, તું મને દેખાતો નહીં. પૂંછડી પણ દેખાવી ન જોઈએ. ને શું કીધું કે તારી પૂંછડી પણ મને દેખાવી ન જોઈએ. એમ કરી અને ટીકુબેન છે એ હી કરી અને હસવા લાગે છે. તો
ચંદુ તો બરોબર સંતાઈ ગયો હતો, આ વખતે દેખાય તેમ હતો નહીં, કારણ કે એક પથ્થરની જેમ જ એ પથ્થરની બાજુમાં બેસી ગયો હતો. એટલે ટીકુબેન એને ઓળખી શકશે કે નહીં? ચાલો જોઈએ. પછી ટીકુએ આંખો ખોલી અને બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, તેની પૂંછડી દેખાતી નથી. હવે તો કેવું થયું કે ભાઈ આંખો ખોલી અને ટીકુ છે એ બધે ચંદુને શોધવા લાગી, પણ ચંદુ તો નહીં, એની પૂંછડી પણ દેખાતી નથી. ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું. ટીકુએ તો એક મોટા બધા પથરા પર ચડીને જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. એને ચંદુ હાથી ક્યાંય દેખાતો નથી. પોતે થાકી અને પથ્થર પરથી નીચે ઉતરી જાય છે. એમ કીધું કે અરે આ ચંદુ ગયો ક્યાં, કે આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. પોતાને ચંદુ જડતો નથી, એટલે જે પથ્થર પર ચડેલી હતી એ પથ્થર ઊભો થાય છે. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. તે પોતે જોર જોરથી બૂમો પાડે છે અને કહે છે, હું જીતી ગયો, હું જીતી ગયો. પોતે જીતી જાય છે, કારણ કે ટીકુ છે એ એને શોધી શકતી નથી, એટલે પોતે જીતી જાય છે. સારું સારું, કઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. હવે કીડી કહે છે કે હવે તો મારો વારો છે સંતાવાનો, હવે તું તારી આંખો બંધ કરી દે, બરોબર ને? હાથીભાઈનો વારો પૂરો થઈ ગયો. હવે કોનો વારો આવ્યો? કીડી બહેનનો. ટીકુએ તો અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. પોતે ધીમે 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 એના પગ પરથી ઉપર ચડી અને એના મોટા કાનની પાછળ સંતાઈ જાય છે. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખ ખોલીને ટીકુને ખૂબ શોધવા લાગ્યો. ચંદુની ચામડી જાડી એટલે કે હાથી ખૂબ જાડો હોય છે, એટલે એને ખબર ન પડી કે કીડી છે એ મારા કાન પાછળ સંતાઈ ગઈ છે. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળખીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી તો દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુભાઈ બહાર આવ હવે. ને હું કીધું કે ભાઈ ટીકુ, તું મને ક્યાંય જડતી નથી, હવે તું મહેરબાની કરીને બહાર આવી જા. તું મહેરબાની કરીને બહાર આવી જા. હું હારી ગયો અને તું જીતી ગઈ. હું જીતી ગઈ. આ રહી છું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હું કીધું કે અરે તને તો ખબર પણ નહોતી કે હું તારા પર રહીને સંતાઈ છું. હવે બંને કહે છે કે એકવાર તું હાર્યો, એકવાર હું હારી, એકવાર તું જીત્યો અને એકવાર હું જીતી. પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. હું કે છે કે એ તો ઠીક, પણ જો ઝાડ રમ્યા હોત ને તો હું જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. આથી તો આમ કહી અને હસવા લાગે છે. હું કે છે કે જો ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત. તો આથી તો પોતે જીતી જ જાય ને, કારણ કે પોતે મોટો મસ્ત છે. ત્યાર પછી કીડીબેન શું કહે છે? જો આપણે દોડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત. કે નાના દરમાં જે ઘૂસી શકે એ જીતે. એટલે નાનામાં દરમાં કોણ જાય? તો કે કીડી બહેન જાય ને. હા, એટલે આમ હાથી અને કીડી બંને પોતપોતાની પ્રશંસા કરે છે. એ સાંભળી ચંદુ હસી પડે છે અને તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ અને ટીકુ બહેન તે ઉડ્યા. એટલે જાણે કીડી બહેન છે એની સૂંઢમાંથી આમ પવન આવે છે કે શ્વાસ છૂટે છે, એટલે ટીકુ બહેન પણ એ શ્વાસ સાથે ઉડી જાય છે. કેવી સરસ અને સુંદર મજાની વાર્તા હતી. બધાને મજા પડી ને વાર્તામાં? સરસ. કે ટીકુ છે એ કીડી હતી અને ચંદુ છે એ હાથી હતો.
તો એવી સરસ મજાની વાર્તા આપણે સાંભળી, જે સાંભળવામાં બધાને મજા પડી. કે ટીકુ છે એ પોતે ક્યાં સંતાઈ જાય છે? તો કે હાથીભાઈના કાનની પાછળ સંતાઈ જાય છે. કારણ કે એનું એટલું જાડું શરીર હતું એટલે હાથીભાઈને ખબર પણ ન પડી કે કીડીબેન મારી પાછળ સંતાયા છે. એવી જ રીતના હાથીભાઈ ક્યાં સંતાઈ જાય છે? હાથીભાઈ છે એક મોટા પથ્થરની જેમ નીચે બેસી જાય છે અને પોતાના મોટા કાન અને પોતાની સૂંઢ છે, પૂંછડી છે એ છુપાવી અને ચૂપચાપ એકદમ લપાઈને બેસી જાય છે. એટલે કીડી બહેન તેના પર ચડેલા છે. કીડી બહેન પથ્થર સમજી તેના પર ચડી અને એને ગોતવા માંડે છે, તો પણ એને સમજાતું નથી કે અહીંયા હાથીભાઈ એટલે કે ચંદુભાઈ બેઠા છે. બરોબર ને? ચાલો બધા પોતપોતાનો લીધો કાઢો. એમાં આપણે પ્રશ્ન જવાબ લખીશું. પહેલો પ્રશ્ન એવો છે કે પહેલીવાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? પહેલીવાર ટીકુ ચંદુને ઝડપથી કેવી રીતના શોધી શકે? તો લખીએ આપણે, કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો. પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા. બીજો પ્રશ્ન છે, તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, છતાં એની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો, કે જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? તો લખો, તેણે આજુબાજુ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, ઉપર જોયું, નીચે જોયું, અહીં નીચે લખી નાખજો એક, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય નહીં. તે થાકીને હાંફવા લાગ્યો નહીં ને તે થાકીને
હાંફવા લાગ્યો. આમ જુએ છે, તેમ જુએ છે, નીચે જુએ છે, ઉપર જુએ છે, પરંતુ એને ટેકો ક્યાંય દેખાતી નથી. એટલે પોતે થાકી જાય છે અને થાકી અને જાણે હાંફવા લાગે છે. ચાલો, આપણે કીડી હતી કે હાથી હશે એનું સરસ મજાની વાર્તા આપણે સાંભળીને બધાએ. અને ત્યાર પછી આપણે પ્રશ્ન જવાબ લખેલા છે 3. કેટલા લખેલા છે? 3. એ હવે તમારે હોમવર્કમાં શું કરવાનું કે 1, 2 અને 3 જે પ્રશ્ન જવાબ લખેલા છે એ કાલે એટલે કે આજના તમારા હોમવર્કમાં 2 વખત લખવાના. કેટલી વખત લખવાના? 2 વખત લખવાના અને સાથે સાથે વાંચવાના. હવે હોમવર્ક લખતા પહેલા આજની તારીખ અને આજનો વાર. આજની તારીખ છે 20/1/2022. આજનો વાર છે ગુરુવાર. એ લખવા ફરજિયાત છે. સમજાયું બધાને? તારીખ અને વાર લખવા ફરજિયાત છે. ત્યાર પછી સરસ અને સુંદર અક્ષરથી હોમવર્ક કરવાનું છે. ચલો કરશો ને? વેરી ગુડ. ચલો આવજો.